સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં ચોરીનો તરખાટ જોવા મળ્યો છે। તો ચોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચોરીનો તરખાટ જોવા મળ્યો છે। જિલ્લામાં બાઇક ચોરીના દોર બાદ હવે બંધ મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા છે। તો ઈડરના મોહનપુરા સમર્થ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હતા। મકાન માલિક લગ્ન પ્રસંગમાં જતા તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો છે। એક જ રાતમાં 4 મકાનના તાળા તૂટ્યા। તસ્કરો એક સાથે 4 મકાનને નિશાન બનાવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો કડકડતી ઠંડીમાં દેશી દારૂની મહેફિલ માણી બાદ ચોરીને અંજામ આપ્યો તેવું સામે આવ્યું છે। મકાનની પાસે દેશી દારૂની મોજ માણી ખાલી પાઉચ અને પડીકા જે છે તે ફેંકેલા છે। તમામ દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે। રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। 4 મકાનોના તાળા તોડી આશરે 1 લાખ કરતા વધુની રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરી છે। ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી।